માતરમાં 17-18 ઇંચ ધોધમાર વરસાદથી 1200 વીઘા ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ભારે રોષ। ખેડા જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે માતર તાલુકામાં ગત રાત્રિથી આશરે 17-18 ઇંચ જેટલો આકાશી આફતરૂપી વરસાદ વરસ્યો છે। આ ધોધમાર વરસાદને પગલે તાલુકાના વિવિધ ગામોમાં 1200 વીઘાથી વધુ ખેતી વિસ્તાર જળબંબાકાર થઈ જતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ઊભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ચોમાસામાં દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે। વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં ઝડપાયેલું હોવાથી ખેડૂતોમાં કાયમી ઉકેલના અભાવે આક્રોશ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। हाँ साहब, हूँ शू गाम गरमाड़ा, तालुका मातर, जिले खेड़ा। नाम है मारू आबिद हुसैन अब्दुल मलिक। अमे अत्यारे वरसादथी पायमाल थई गया छे। अहींया ओछामां ओछું 17 થી 18 ઇંચ वरसाद थयेलुं छे। अहींया डांगरनी रोपणी थयेली प्लस जो रोपणी थयेली एमां 500 થી 600 वीघा जमीन रोपण थई गयेलुं छे। ए रोपण पायमाल थई गयुं छे। हवे एमां अत्यारे धरू क्यांथी लावવું, कई रीते रोपणी करवी ए मुश्केलीमां छे। मैं बीजुं छे के सरकार अमने કંઈક સહાય આપે। કેટલો ખર્ચો કર્યો છે તમે? ખર્ચો અમાર વીઘે અત્યારે 5 થી 7,000 રૂપિયા ખર્ચો થઈ ગયેલો છે ઓલરેડી। જે રોપણી ખેડૂતો છે અને એમને કેટલું નુકસાન હશે? આ ઓછામાં ઓછા 300 થી 400 ખેડૂતો છે। એમને સરેરાશ એક વીઘે 5,000 નો ખર્ચો તો ઓલરેડી થઈ ગયેલો છે। બીજો ખર્ચો જે બાકી હતો, જો એ ખર્ચો થઈ ગયો હોત તો વીઘે 10 થી 12,000 નો ખર્ચો ઓલરેડી થઈ જાત। પણ એ ખર્ચો તો બાકી છે। આમાંય નુકસાન થયું છે। અમે મારું નામ મલેક મંજૂર હુસેન મોહિદ્દીન મિયા મલેક, ગામ ગરમાડા, તા માતરજી, ખેડા। શું છો, ખેડૂત છો? હું ખેડૂત છું। હું મારે પોતાની 5 વીઘા જમીન છે, એમાં ડોંગરની વાવેતર કરેલી હતી। ડોંગરની વાવેતર કરીને વરસાદ 10 થી 12 ઇંચ 15 ઇંચ કોણ તોય સાચું ડુબાણમાં કાલથી લગભગ શરૂ થયું છે। આજે 24 કલાક જેવું થઈ ગયું। ડોંગર અમારે 5 વીઘા ડુબાણમાં થઈ ગયેલી છે। વીઘે અત્યારે મેં 5 થી 6,000 રૂપિયા ખર્ચો કરેલું છે। પાકતા લગન તો 10ની આજુબાજુ થઈ જ જાય। એવી રીતે મારી જોડે આજુબાજુના ખેડૂતો બી છે, એમને એ જ પોઝિશન છે। કમસે કમ 1200, 1400, 1500 જેવી વીઘા જમીન છે અને આમાંથી 50% વાવેતર કરેલું છે। અને આમ જોવા જાય ને તો વાવેતર કરવાના બધાને નુકસાનમાં છે જ તે અત્યારે। આપનો પરિચય? મારું નામ હારૂન રશીદ ખાન નસીફાન પઠાણ છે। માતર તાલુકાના ગરમાડા ગામમાં રહું છું અને મારી લગભગ 13 થી 14 વીઘા જમીન છે। એમાં 7 થી 8 વીઘા રોપાણ થઈ ગયેલું છે અને રોપાણમાં મારી ડાંગર 8 વીઘા બોરાણ થઈ ગયેલી છે અને આશરે વરસાદ તો 18 થી 19 ઇંચ વરસાદ વરસી ગયેલું છે। એમાં ડુબાણમાં મારી ડાંગર દેખાતી નથી। 2 દિવસથી વરસાદ થવાનું ચાલુ છે। કાલ 24 કલાક વરસાદ ઉપર પડી ગયું છે એટલે મારી ડાંગર તો આમ તો દેખાતી જ નહીં। મારા એક તો લાઈને મેં ખર્ચો કરેલો છે। કેટલો ખર્ચો? મેં લગભગ વીઘે 5 થી 6,000 ખર્ચો કરેલો છે અને જો તો ડાંગર થયો નથી, એમાં બુરાણ થઈ ગયેલી। જો ટોટલ હું જો પાકતી જાય ડાંગર તો મારે 10 થી 12,000 ખર્ચો લાગી જાય। કેટલા ખેડૂતોના નુકસાન અને કેટલી જમીનમાં? લગભગ 50% ખેડૂત છે નુકસાન થઈ ગયેલું છે અને 50% વાવેતરમાં બાકી હતા। એમાં લગભગ 300 ખેડૂત છે અમારા ગામમાં। એમાં લગભગ 100-150 ખેડૂતે વાવેતર કરી દીધું હતું। એમાં 150 ખેડૂતનું તો વાવેતર ડુબાણમાં જ ગયેલું છે।